નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જામનગર પંથકમાં યમરાજા જાણે આટો મારવા નીકળ્યા હોય તેમ લાગી રહ્યું છે। રોજ બે રોજ હિટ એન્ડ રનની ઘટનાઓને કોઈકને કોઈક વ્યક્તિનું મોત નીપજ્યા હોવાના બનાવ બની રહ્યા છે। ત્યારે ગઈકાલે જિલ્લામાં વધુ 3 જુદા જુદા સ્થળે અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને કાળનો કોળિયો બની ગયા છે। જામનગર કાલાવાડ રોડ પર મોટપ પર નજીક બાઇકની ઠોકરે 67 વર્ષના બુઝુર્ગનો ભોગ લેવાયો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જામનગરિયા ખંભાળિયા રોડ પર નાગેડી ગામ પાસે અજ્ઞાત યુવકનું અજાણ્યા વાહનની ઠોકરે મોત નીપજ્યું છે। જ્યારે જોગવડ ગામના પાટિયા પાસે ટેમ્પો ચાલકે રસ્તા પર ઓળંગી રહેલા પ્રપાતીય યુવાનને અડબીઠે લઈ કચડી નાખતા ત્યાંનું પણ પાણપંખીડું ઉડી ગયું હતું। આમ આ ત્રણેય અકસ્માતના મામલે પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકે અકસ્માતના પ્રથમ બનાવની વિગત અનુસાર જામનગર નજીકના મોટપ્પર ગામમાં રહેતા વલ્લભભાઈ પ્રેમજીભાઈ ભંડેરી નામના વૃદ્ધ ખેડૂતના રોજ સાંજના આશરે 7:15 વાગે આરસામાં પોતાના ઘરેથી પોતાની વાડીએ પગપાળા ચાલીને જતા હતા। આ દરમિયાન જામનગર કાલાવાડ રોડ પર તેઓ મોટપ્પર ગામના સ્મશાન પાસે પહોંચ્યા હતા। ત્યારે જીજે 10 EB 8651 નંબરના બાઇકના ચાલકે પોતાનું મોટરસાયકલ વાયુવેગે ચલાવી વલ્લભભાઈને અડબીઠે લીધા હતા અને હેમરેજ સહિતની ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું। અકસ્માત સર્જી બાઇક ચાલક ઘટના સ્થળથી નાસી ગયો હતો। અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર કિશોરભાઈ વલ્લભભાઈ ભંડેરીએ પંચકોશ એ ડિવિઝન પોલીસ મથકમાં જીજે 10 EB 8651 નંબરના બાઇકના ચાલક સામે ફરિયાદ દાખલ કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી